નમસ્કાર મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું સેન્ટર ઓફ ગ્રેવિટી અને તેના એક્ઝામ્પલ એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટ માટે. સૌપ્રથમ જોઈશું ક્ષેત્ર કેન્દ્ર અથવા મધ્ય કેન્દ્ર એટલે કે સેન્ટ્રોઇડની વ્યાખ્યા. મિત્રો, જે એક્ઝામમાં 2008, 2013 અને 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. સપાટ આકૃતિઓ જેવી કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ વગેરેમાં જે બિંદુએ આકૃતિનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થતું હોય તે બિંદુને ક્ષેત્ર કેન્દ્ર અથવા મધ્ય કેન્દ્ર કહેવાય છે. સપાટ આકૃતિઓને જાડાઈ ન હોવાથી તેમને દળ હોતું નથી, તેથી તેમના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી એમ ધારી લઈએ. આથી સપાટ આકૃતિઓને ગુરુત્વ કેન્દ્ર હોતું નથી. હવે ગુરુત્વ કેન્દ્ર સેન્ટર ઓફ ગ્રેવિટી ઘન વસ્તુઓ એટલે સોલિડ વસ્તુઓ જેવી કે લંબઘન, શંકુ, ગોળો વગેરેમાં જે બિંદુએ વસ્તુનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થતું હોય તે બિંદુને ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવામાં આવે છે. જે 2013 અને 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. ઘન વસ્તુઓમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા તેના સીજી ઉપર લાગે છે. મિત્રો, જાણ્યું એમ સેન્ટર ઓફ ગ્રેવિટી અર્થ થાય કે સમગ્ર માસ કેન્દ્રિત થતું હોય તે પોઈન્ટ. હવે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી વચ્ચેનો તફાવત, જે પણ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, જે આ પ્રમાણે છે. સેન્ટ્રોઇડ એટલે જે બિંદુએ સપાટ આકૃતિનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થતું હોય તે બિંદુને સેન્ટ્રોઇડ કહેવાય અને જે બિંદુએ ઘન વસ્તુનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થતું હોય તે બિંદુને સીજી કહેવાય છે. સેન્ટ્રોઇડ શબ્દ 2 પરિમાણવાળી 2D આકૃતિઓ માટે વપરાય છે, જ્યારે સીજી શબ્દ 3 પરિમાણવાળી 3D આકૃતિઓ માટે વપરાય છે. સેન્ટ્રોઇડના એક્ઝામ્પલ છે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ. અને સીજીના એક્ઝામ્પલ છે ઘન, લંબઘન, શંકુ, ગોળો વગેરે. મિત્રો, એપ્લાઇડ મિકેનિક્સમાં સીજીના એક્ઝામ્પલ અને સીજી માટેની થિયરીનું મહત્ત્વ હોય છે. તો હવે જોઈશું એક્ઝામ્પલ માટેના કોન્સેપ્ટ. તો સૌપ્રથમ છે એક્સિસ ઓફ રેફરન્સ અર્થાત અનુસંધાન અક્ષ, જે 2013-2014માં પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો, કોઈ પણ એક્ઝામ્પલની શરૂઆત કરતાં પહેલાં આકૃતિ માટે રેફરન્સ એક્સિસ દોરવામાં આવે છે. રેફરન્સ એક્સિસ નીચેના છેલ્લા પોઈન્ટ અને લેફ્ટ બાજુના છેલ્લા પોઈન્ટ પર દોરી શકાય. કોઈ પણ આકૃતિનું સેન્ટ્રોઇડ અથવા સીજી એ કોઈ ચોક્કસ અક્ષના અનુસંધાનમાં શોધવામાં આવે છે. કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને શોધવામાં આવે છે. આ એક્સિસને રેફરન્સ એક્સિસ કહેવામાં આવે છે. મિત્રો, સીજી શોધવું એટલે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરવા. આકૃતિમાં ટી સેક્શનમાં એક્સિસ ઓફ રેફરન્સ બતાવેલ છે. મિત્રો, જી તરીકે એક બિંદુ બતાવેલ છે જે સીજી તરીકે ડિનોટ કરેલ છે. મિત્રો, આડું અંતર સીજીથી રેફરન્સ એક્સિસ સુધીનું આડું અંતર એક્સ બાર અને સીજીથી રેફરન્સ એક્સિસ સુધીનું ઊભું અંતર વાય બાર તરીકે ઓળખવામાં આવે છે. હવે સમમિતિ અક્ષ એક્સિસ ઓફ સિમેટ્રિકલ, જે પણ 2013-2014માં પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો, કોઈ પણ આકૃતિને, કોઈ પણ શેપને
કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને ગોળ ફેરવવામાં આવે તો તેનો આકાર ના બદલાય તો તે અક્ષને સમમિતિ અક્ષ કહેવામાં આવે છે. મિત્રો, આકૃતિમાં ટી સેક્શનમાં વાય અક્ષને અનુલક્ષીને જો ગોળ ફેરવવામાં આવે તો ટી સેક્શનનો આકાર બદલાતો નથી, અર્થાત ટી સેક્શન એ એમના એમ ટી સેક્શન તરીકે જ રહે છે. પણ જો ટી સેક્શનને એક્સ અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે તો તે ઊંધો ટી સેક્શન થઈ જાય છે, અર્થાત તેનો આકાર બદલાઈ જાય છે. મતલબ ટી સેક્શન એ વાય અક્ષને અનુલક્ષીને સિમેટ્રિકલ છે. જે અક્ષ કોઈ પણ આકૃતિના બે સરખા ભાગ કરે તેને સમમિતિ અક્ષ કહેવામાં આવે છે. જો કોઈ આકૃતિ વાય અક્ષને સિમેટ્રિકલ હોય તો એક્સ બાર એ સીધો મળી જાય છે, જે નોંધવું જરૂરી છે. અને જો કોઈ આકૃતિ એક્સ અક્ષની સિમેટ્રિકલ હોય તો વાય બાર સીધો મળી જાય છે. આકૃતિમાં ટી સેક્શન આપેલો છે, જેમાં સિમેટ્રિકલ અક્ષિસ વાય હોવાથી એક્સ બાર સીધો મળી જશે. અગાઉ સી સેક્શનમાં એક્સ અક્ષિસ સિમેટ્રિકલ હોવાથી વાય બાર સીધો મળી જાય છે, અર્થાત એક્સ અક્ષિસ એ સી સેક્શનના બે સરખા ભાગ કરે છે. એ જ રીતે આઈ સેક્શનમાં વાય અક્ષિસ પણ સિમેટ્રિકલ છે અને એક્સ અક્ષિસ પણ સિમેટ્રિકલ છે, જેથી એક્સ બાર અને વાય બાર સીધો મળી જાય. અર્થાત આઈ સેક્શનના એક્ઝામ્પલ કરવા સહેલા પડતા હોય છે. મિત્રો, એલ સેક્શનમાં કોઈ પણ અક્ષિસ સિમેટ્રિકલ અક્ષિસ નથી, જેથી એક્સ બાર અને વાય બાર સૂત્રની મદદથી શોધવા પડે છે. એક્સ બાર અને વાય બાર શોધવા એટલે કે સીજી ફાઇન્ડ કરવું. હવે જાણીએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 1. એક ટી સેક્શનની ફ્લેંજ 20 × 2 સેન્ટીમીટર અને વેબ 30 × 2 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્ર કેન્દ્ર શોધો. જે મે 2006 અને જૂન 2015માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. કોઈ પણ એક્ઝામ્પલની શરૂઆત કરતાં પહેલાં મિત્રો આપેલી આકૃતિ માટે એક્સિસ ઓફ રેફરન્સ દોરવા જરૂરી છે. આકૃતિમાં રેફરન્સ એક્સિસ દોરીને બતાવેલું છે. મિત્રો, ડાયમેન્શન્સ જાણી લઈએ તો સૌપ્રથમ ટી સેક્શન એ વાય અક્ષને અનુલક્ષીને સિમેટ્રિકલ છે, જેથી એક્સ બાર સીધો મળી જાય. હવે આપણે જાણીએ છીએ એમ રેફરન્સ એક્સિસથી આડું અંતર 20 સેન્ટીમીટર આપેલું છે, જેથી એક્સ બાર એટલે કે સીજીથી રેફરન્સ એક્સિસ સુધીનું અડધું અંતર 20/2 બરાબર 10 સેન્ટીમીટર થશે. અને વાય બાર સૂત્રથી શોધવો પડશે. વાય બાર સૂત્રથી શોધવા માટે સૂત્ર છે વાય બાર બરાબર a1y1 + a2y2 / a1 + a2. આ a1y1 અને a2y2 એ પાર્ટ 1 અને પાર્ટ 2 માટેના ડાયમેન્શન્સ છે. મિત્રો, ટી સેક્શનમાં એક વેબ હોય છે અને એક ફ્લેંજ હોય છે, જેથી વેબ માટે a1y1 અને ફ્લેંજ માટે a2y2 ડાયમેન્શનને ધ્યાનમાં લેવામાં આવે છે. મિત્રો, a1 એટલે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્રની જેમ 20 × 2 બરાબર 40 સેન્ટીમીટર સ્ક્વેર થાય, જે પાર્ટ 1માં બતાવેલ છે. y1 બરાબર 30 + 1 બરાબર 31 સેન્ટીમીટર. y1 એટલે નીચેથી 3 સેન્ટીમીટર અને પાર્ટ 1નું અડધું અંતર જે 2 સેન્ટીમીટર આપેલું છે તેનું અડધું 1 સેન્ટીમીટર થાય, તેથી 30 + 1 31 સેન્ટીમીટર થાય. એ જ રીતે પાર્ટ 2 માટે a2 લંબાઈ ગુણ્યા પહોળાઈ 30 × 2 બરાબર 60 સેન્ટીમીટર સ્ક્વેર અને y2 બરાબર 30નું અડધું અર્થાત 15 સેન્ટીમીટર થાય. હવે સૂત્રમાં કિંમતો મૂકતા a1y1 + a2y2 / a1 + a2ની કિંમતો મૂકતા જવાબ આવશે
2140/100 ઇઝ ઇક્વલ ટુ 21.40 સેન્ટીમીટર. મિત્રો, એક્સ બાર ડાયરેક્ટ મળી જાય છે, વાય બાર સૂત્રથી મળે છે, જે 10 સેન્ટીમીટર અને 21.40 સેન્ટીમીટર અનુક્રમે છે. તો આ થયા સીજીના એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે આઈ સેક્શન માટે છે. એક્ઝામ્પલ 2. આઈ આકારના 8 છેદનું ગુરુત્વ મધ્યબિંદુ શોધો, જેનું ઉપરનો ફ્લેંજ 20 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર અને વેબ 30 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર તથા નીચેની ફ્લેંજ 40 સેન્ટીમીટર બાય 4 સેન્ટીમીટર છે. આકૃતિ દોરી ગુરુત્વ મધ્યબિંદુ શોધો. આઈ સેક્શનમાં 2 ફ્લેંજ આપેલી છે અને એક વેબ આપેલી છે. મિત્રો, સૌપ્રથમ આઈ સેક્શન એ વાય અક્ષને અનુલક્ષીને સિમેટ્રિકલ છે, જેથી એક્સ બાર સીધો મળી જાય. એક્સ બાર એટલે આડું અંતર 38/2 ઇઝ ઇક્વલ ટુ 19 સેન્ટીમીટર. વાય બાર સૂત્રથી શોધવો પડશે. તો આઈ સેક્શનને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ તો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એમ. પાર્ટ 1 માટે A1 એટલે ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ 18 × 2 બરાબર 36 સેન્ટીમીટર સ્ક્વેર. y1 બરાબર 4 + 28 + 1, અર્થાત નીચેથી ગણીએ તો 4 પછી 28 અને 1 એટલે 2 સેન્ટીમીટરનું અડધું ડિસ્ટન્સ. ત્યાર પછી પાર્ટ 2 માટે A2 બરાબર 28 × 2 બરાબર 56 સેન્ટીમીટર સ્ક્વેર. y2 બરાબર 4 + 14 એટલે નીચેથી 4 અંતર અને 28નું અડધું એટલે 14 બરાબર 18 સેન્ટીમીટર. એ જ રીતે પાર્ટ 3 માટે A3 એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ 38 × 4 બરાબર 152 સેન્ટીમીટર સ્ક્વેર અને y3 એટલે 4 સેન્ટીમીટરનું અડધું બરાબર 2 સેન્ટીમીટર. હવે સૂત્ર y બાર બરાબર A1y1 + A2y2 + A3y3 A1 + A2 + A3. અહીંયા નોંધીએ કે 3 પાર્ટ્સ હોવાથી સૂત્રમાં 3 પાર્ટ્સ માટે ડાયમેન્શન્સ બતાવેલા છે. જો 4 પાર્ટ્સ હોય તો 4 પાર્ટ્સ માટે બતાવવા પડે. સૂત્રમાં ઉપરની તમામ ફિગર મૂકતા જવાબ આવશે 2500/244 બરાબર 10.24 સેન્ટીમીટર. જેથી સીજીનો જવાબ આવશે એક્સ બાર અને વાય બાર અનુક્રમે 19 અને 10.24 સેન્ટીમીટર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. મિત્રો, એક્ઝામ્પલ 3 એંગલ સેક્શન 90/60/6 mm આપેલો છે. મધ્ય કેન્દ્ર શોધો અને અહીંયા નોંધો કે એલ સેક્શનને ઊભો રાખવામાં આવેલો છે, જે પણ અગાઉની 2010ની અને 2015ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો, અહીંયા નોંધીએ કે એલ સેક્શન એ કોઈ પણ અક્ષને અનુલક્ષીને સિમેટ્રિકલ નથી, તેથી એક્સ બાર અને વાય બાર બંને સૂત્રની મદદથી શોધવા પડશે. એલ સેક્શનમાં 2 પાર્ટ્સ આપેલા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 માટે A1 x1 y1. મિત્રો, અહીંયા નોંધીએ કે A1 અને x1 અને y1 3 અલગ અલગ ડાયમેન્શન ફાઇન્ડ કરવા પડશે, કારણ કે સિમેટ્રિકલ એક્સિસ નથી. A1 લંબાઈ ગુણ્યા પહોળાઈ 84 × 6 બરાબર 504 mm સ્ક્વેર. x1 બરાબર 3 mm અને y1 બરાબર 6 + 84/2. મિત્રો, y1 એટલે નીચેથી 6 અને પાર્ટ 1નું અડધું અંતર એટલે 84/2, અર્થાત જવાબ આવશે 48 mm. પાર્ટ 2 માટે A2 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 60 × 6 બરાબર 360 mm સ્ક્વેર. x2 બરાબર 30 mm અને y2 બરાબર 3 mm. x2 એટલે 60નું અડધું આડું અંતર અને y2 એટલે 3 mm એટલે 6 mm આપેલું છે, જે નીચેની રેફરન્સ એક્સિસથી અંતર એનું અડધું. હવે એક્સ બારનું સૂત્ર અલગ છે અને વાય બારનું સૂત્ર અલગ છે. એક્સ બાર બરાબર A1 x1 + A2 x2 A1 + A2.
સૂત્રમાં ઉપરની કિંમતો મૂકતા જવાબ આવશે 12312 ડિવાઈડ બાય 864 એટલે 14.25 mm. અને વાય બાર સૂત્ર છે a1y1 પ્લસ a2y2 અપોન a1 પ્લસ a2. કિંમતો મૂકતા જવાબ આવશે 25272 ડિવાઈડ બાય 864 એટલે 29.25 mm. તો વિદ્યાર્થી મિત્રો, સીજીના એક્ઝામ્પલની ગણતરી આ રીતે કરી શકાય, જેમાં એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરવો અગત્યનો રહે છે.